હલો વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 3 પીડી માલવીયા કોલેજ ઓફ કોમર્સ, માયસેલ્ફ ડૉક્ટર મનોજ વિદવે. આપણે ઇલેક્ટિવ પેપર એકાઉન્ટિંગ 3 આ વિષય અનુસંધાને યુનિટ નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન, એ યુનિટનો અભ્યાસ આપણે શીખીએ સમજીએ છીએ. આ યુનિટમાં અત્યાર સુધી મેં તમને પાઘડીના મૂલ્યાંકનમાં પાઘડી શબ્દની સમજથી શરૂ કરીને પાઘડીના હિસાબો તૈયાર કરવા સુધીની પાઘડીના હિસાબી ધોરણ અંગેની ચર્ચા સમજાવી છે. થિયરી પાર્ટમાં આ બધા મુદ્દાઓ સમજ્યા બાદ આપણે પ્રેક્ટિકલ જે યુનિવર્સિટી કક્ષાએ દાખલાઓ પૂછાય છે એના માટે યુનિવર્સિટી પ્રશ્નપત્રમાં ક્વેશ્ચન નંબર 3 અથવા ક્વેશ્ચન નંબર 3 70 માર્ક્સનું પેપર હશે. ત્રીજો ક્વેશ્ચન અથવા ત્રીજો ક્વેશ્ચન, જો જનરલ ઓપ્શન આપે તો ત્રીજો અને ચોથો ક્વેશ્ચન યુનિટ નંબર 3માંથી હોય છે. ત્રીજો અને ચોથો ક્વેશ્ચન જનરલ ઓપ્શન આપે તો, જો 4 જ પ્રશ્ન હોય એકના અથવામાં એક, તો ત્રીજો અથવા ત્રીજો પાઘડીના મૂલ્યાંકનમાંથી પૂછાય છે. પાઘડીના મૂલ્યાંકનની કુલ 6 રીત છે. મનસ્વી મૂલ્યાંકનની રીત, જે સંપૂર્ણ થિયરી છે, એના કોઈ દાખલા અપેક્ષિત નથી. રીત નંબર 2, કુલ આવક અથવા ઉપજના ધોરણે, એ વ્યવસાયી વ્યક્તિઓ માટેની પાઘડી શોધવાની એક ગણતરી છે, જેમાં નફા નુકસાન ખાતાની આવક બાજુને જ ધ્યાનમાં લેવાય છે. ખર્ચાઓને બહુ ધ્યાનમાં લેવાતા નથી, મિલકતો ધ્યાનમાં લેવાતી નથી, દેવા જવાબદારી કોઈ ધ્યાનમાં લેવાતી નથી. તો પાઘડીના મૂલ્યાંકન વખતે વ્યવસાયી વ્યક્તિઓ એટલે આવડત કુશળતા ધરાવતા વ્યક્તિઓ, એની મિલકતોનું મૂલ્ય કરતાં એનું માનસિક શક્તિનું મૂલ્ય વધુ હોય છે. એટલે એમાં માનસિક શક્તિ મુજબની પાઘડી વ્યક્તિગત હોય છે. એટલે વ્યક્તિગત વધારા ઘટાડા સાથે બુદ્ધિ કૌશલ્ય આધારિત પાઘડી છે. એટલે એમાં એકાઉન્ટ્સનું પાસું છે, એ બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરીને કેટલી આવક જનરેટ કરી શકે છે એ વ્યક્તિ. તો આવકના ધોરણે એમાં પાઘડી નક્કી થાય છે. ખર્ચના ધોરણે, મિલકતના ધોરણે કે મૂડીના ધોરણે પાઘડી નક્કી થતી નથી. એ લોકોની મૂડી અને મિલકત જ બુદ્ધિશક્તિ છે. વ્યવસાયી વ્યક્તિઓ, એક નાની અમથી ઓફિસ હોય વકીલની, પણ એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં પોતાના માઇન્ડથી કેસ લડતા હોય છે, અભ્યાસથી. એટલે એની પાસે પુસ્તકો મિલકત છે કાયદા કાનૂનના. એવી રીતે કોઈ ડૉક્ટર હોય તો એ સફળ ઓપરેશન પોતાના અભ્યાસથી, આત્મવિશ્વાસથી, શરીરશાસ્ત્રના એનોટોમીના નોલેજથી એ કરતો હોય છે. એટલે એની શક્તિ છે, એની બુદ્ધિશક્તિ છે. તો એ લોકો વ્યવસાયી વ્યક્તિઓની પાઘડી છે એ વ્યક્તિગત કૌશલ્ય ઉપર આધારિત છે. એટલે વ્યક્તિની પાઘડી છે એ વ્યક્તિ ઉપર વધે ઘટે છે, ધંધા ઉપર એની અસર થાય, ઓછી થાય. એટલે એવા લોકોની પાઘડી આપણે ગણતરી કરી શકતા નથી એકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે એને એકાઉન્ટ કરતાં એનું માનસિક સ્ટેટસ મહત્ત્વનું છે. એવી જ રીતે ત્રીજી પદ્ધતિ આપણે જોઈએ, સરેરાશ નફાને આધારે પાઘડી. અહીંથી એકચ્યુઅલી પાઘડીના હિસાબે એકાઉન્ટિંગ બેઝ શરૂ થાય છે. સરેરાશ નફો એટલે નફા નુકસાન ખાતાની બેય સાઈડને, એટલે વેપાર ખાતું આવી જાય, નફા નુકસાન ખાતું આવી જાય, ખર્ચા આવી જાય, આવકો આવી જાય, સરેરાશ સ્થિતિ નફાની આવી જાય. તો સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીના ધોરણે, એમાં સાદી સરેરાશ અને ભારિત સરેરાશ, એ મેં તમને બે સમજાવ્યું હતું. તો આ એક ત્રીજી પદ્ધતિ છે ને, એ બધી પદ્ધતિઓમાં એક પદ તરીકે આવે છે સરેરાશ નફો. સાદી સરેરાશથી કે ભારિત સરેરાશથી સુધારેલો નફો શબ્દ છે, ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ. તો આ નફો તો બધામાં આવશે, એટલે એ પદ્ધતિ પાછી ગમે ત્યાં આપણે રિપીટ કરશું, પણ પાઘડી એ પદ્ધતિના આધારે શોધવાની થાય. તો સરેરાશ નફો ગુણ્યા અમુક વર્ષની ખરીદી એટલે પાઘડી થાય. એ ત્રીજી પદ્ધતિ આપણે જોઈ હતી. ચોથી પદ્ધતિ હતી અધિક નફાને આધારે પાઘડી. તો અધિક નફાની અમુક વર્ષની ખરીદીના ધોરણે પાઘડી. એમાં અધિક નફો શોધતા મેં તમને શીખવ્યું હતું, આપણે દાખલાઓ જોઈએ એમાં પણ મેં તમને સમજાવ્યું છે. પાંચમી પદ્ધતિ હતી મૂડીકૃત સાદા નફાને કે સરેરાશ નફાને આધારે પાઘડી. તો મૂડીકૃત નફાને ધોરણે પાઘડી, એમાં નફાનું મૂડીકરણ કરવામાં આવે છે કે એ નફો કમાવવો હોય સરેરાશ કે ભારિત સરેરાશ નફો, તો કેટલી મૂડી રોકવી જોઈએ. એ મૂડી રોકવી જોઈએ, એનું નામ મૂડીકૃત નફો. એની સામે ધંધાની, જે ધંધો વેચે છે એની ચોખ્ખી મિલકત કેટલી છે, જે ધંધામાં મૂડી રોકવાની છે
એની મૂડીકૃત નફાની રકમ, એટલે કે મૂડી રોકાણ કેટલું કરવું જોઈએ એમાં એ રકમ, અને એની સામે એની ચોખ્ખી મિલકત આપણને કેટલી મળે છે એ બાદ થઈ જાય એટલે તફાવત પાઘડી છે. તો મૂડીકૃત નફાના ધોરણે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ ચોખ્ખી મિલકતો એટલે પાઘડી. બીજી રીતે એ જ પદ્ધતિમાં આપણે પાઘડી શોધી હતી લાસ્ટ પીરિયડમાં. અધિક નફાના મૂડીકરણને આધારે પાઘડી, એટલે કે મૂડીકૃત અધિક નફાને આધારે પાઘડી. ખાલી મૂડીકૃત નફાને આધારે પાઘડી એટલે સરેરાશ મૂડીકૃત નફાને આધારે પાઘડી. અધિક નફાના મૂડીકરણને આધારે પાઘડી એટલે મૂડીકૃત અધિક નફાની રીત. તો એ મુદ્દો પણ આપણે સમજીએ છીએ. એને ધ્યાનમાં રાખીને આપણે પાઘડીના ગણતરીના મુદ્દા લીધા હતા. પછી મેં તમને છઠ્ઠી પદ્ધતિ તાત્કાલિક સમજાવી હતી, શીખવાડી હતી, વર્ષાસન પદ્ધતિ, એન્યુટી મેથડ. એમાં એન્યુટી આધારિત તમને કોઈ કિંમત આપે છે, એન્યુટી કિંમત ક્વેશ્ચનમાં જ આપી દે છે. અધિક નફો નક્કી કરવાનો, અધિક નફો ગુણ્યા અમુક વર્ષની ખરીદી હોય તો એ ચોથી રીત છે. અધિક નફો ગુણ્યા એન્યુટી કિંમત હોય તો એન્યુટી મેથડ છે. એટલે કોઈ નવી વસ્તુ પછી આવતી નથી. 3 શબ્દો 5 શબ્દો તમારે પાઘડીના મૂલ્યાંકન માટે યાદ રાખવાના. રોકાયેલી મૂડી ચોખ્ખી મિલકતોના ધોરણે કે સરેરાશ રોકાયેલી મૂડીના આધારે. અપેક્ષિત નફો અથવા અપેક્ષિત વળતર, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એ બીજું પદ. સરેરાશ નફો મેં તમને શોધતા શીખ્યું છે, સાદી સરેરાશ, ભારિત સરેરાશ. અધિક નફો એટલે શું? તો કે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે અધિક નફો. પછી એ ભારિત સરેરાશ નફો હોય તો પણ ચાલે. અપેક્ષિત વળતર એટલે અપેક્ષિત નફો. અને એન્યુટી કિંમત, મેં તમને આ બધા શબ્દો શીખવાતા. હવે આપણે ચોથા દાખલાની એક રકમ ઉપર જઈએ અને યુનિવર્સિટી કક્ષાએ પૂછાયેલો એ જે ક્વેશ્ચન છે એ ધ્યાનમાં લઈએ. તમારા સ્ક્રીન ઉપર હવે તમને એક સરસ મજાનો ક્વેશ્ચન દેખાય છે. યલો કલરની જે ઉપર હેડિંગ આપેલું છે એમાં જુઓ, પ્રશ્ન નંબર 4, મિત લિમિટેડનું તારીખ 31/3/2008ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ આપ્યું છે. જવાબદારીઓ આપી છે, મિલકતો આપી છે, બંનેની રકમ આપી છે, સરવાળા આપ્યા છે. જવાબદારી બાજુએ તમે જુઓ તો 10%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, એની શેર મૂડી આપી છે 3 લાખ રૂપિયાની. ઇક્વિટી શેર મૂડી 7 લાખ રૂપિયાની. સામાન્ય અનામત 5 લાખ રૂપિયાનું. 15%ના ડિબેન્ચર 4 લાખ રૂપિયા. લેણદારો 1,50,000. દેવી ઊંડી 50,000. ચૂકવવાના બાકી ખર્ચા 10,000. કરવેરાની જોગવાઈ 2 લાખ. કારીગર અકસ્માત વળતર ભંડોળ 20,000. કારીગર નફાભાગ ભંડોળ 70,000. ઘસારા ભંડોળ મકાન ઉપર 50,000, યંત્રો ઉપર 1 લાખ. ટોટલ આપ્યું છે 1.5 લાખ. સરવાળો જવાબદારી બાજુનો 25,50,000. મિલકત લેણા બાજુએ પાઘડી આપી છે 1 લાખ, એ તમારે નવી શોધવાની છે. 1 લાખની પાઘડીને ભૂલી જવાની છે. મકાન મૂળ કિંમતે આપ્યું છે. મૂળ કિંમત જ્યારે લખી હોય ત્યારે સામે ઘસારો છે કે નહીં ચેક કરવાનું. કારણ કે કાયમી મિલકતો ઘસારા પાત્ર મિલકતો હોય છે. એટલે જો મિલકતની વિગતમાં કોઈ કાયમી મિલકત પડતર કિંમત કે મૂળ કિંમતથી દર્શાવેલી હોય અને એમાંથી ઘસારો ત્યાં બાદ થયેલો ન હોય તો ઘસારા ભંડોળની રકમ જવાબદારી બાજુએ દર્શાવેલી હોય છે. દાખલો ગણતી વખતે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. મકાન મૂળ કિંમતે 7 લાખ આપ્યું છે, એનું ઘસારા ભંડોળ 50,000 છે. એટલે મકાનની ઘસારા બાદ કિંમત થાય 6,50,000. પણ તમને બેલેન્સ શીટમાંથી વંચાઈ છે, છાપેલી કિંમતે આપેલી નથી. યંત્રો એવી જ રીતે આપ્યા છે 8 લાખ, એનું ઘસારા ભંડોળ છે 1 લાખ. એટલે યંત્રોની ઘસારા બાદની કિંમત થાય 7 લાખ. હવાલો ઘસારા બાદની કિંમતને ધ્યાનમાં રાખીને લગાડવાનો છે. આ મુદ્દો સમજો. 10%ના રોકાણો જેની દાર્શનિક કિંમત 1 લાખ રૂપિયા છે, એ રોકાણોનું વ્યાજ કર મુક્ત છે.
આ પહેલાં જ ધ્યાનમાં લેવાનું કે 10%ના રોકાણો એની દાર્શનિક કિંમત શું? કારણ કે દાર્શનિક કિંમત દાખલામાં આપવાના બે મિનિંગ છે. એક તો એની બજાર કિંમત જુદી છે એટલે 12 લખી છે. બીજું એની દાર્શનિક કિંમત આપી છે એ જેટલા ટકાના રોકાણો છે 10%ના છે તો એના ઉપર વ્યાજ ગણવા માટેની રકમ છે. 10% કોની ઉપર લાગુ કરવા? 1,20,000 બજાર કિંમત છે, એની ઉપર ક્યારેય વ્યાજ મળે નહીં. વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત ઉપર મળે. એટલે દાર્શનિક કિંમત અહીંયા મહત્વની છે, ગણતરીમાં લેવાની નથી. વ્યાજ ગણવા માટે લેશું આપણે, પણ મિલકત ગણવા માટે લેશું નહીં, કારણ કે બિન ધંધાકી રોકાણ છે. 10%ના રોકાણો એટલો શબ્દ છે તો એકાઉન્ટમાં પાઘડી ગણવા માટે મિલકતોની ગણતરીમાં તે રકમ બિન ધંધાકી મિલકત ગણવાની. ખાલી 10%ના રોકાણો શેના છે ખબર નથી તો ફાજલ રોકાણ કહેવાય. ને કોઈ પણ ફાજલ રોકાણ બચત સ્વરૂપનું રોકાણ છે એ કોઈ પણ હેતુ વિહીન છે, બચતનો જ હેતુ છે, દેવા ચૂકવવાનો કે મિલકતોનો કોઈ બીજો હેતુ નથી, તો એ બિન ધંધાકી રોકાણ પાઘડી માટે થાય. ગૌણ કંપનીના શેર એ ધંધાકી રોકાણ છે. ગૌણ કંપની એટલે આપણને નફો આપતી કંપની, એટલે આપણો નફો ધંધામાં વધારતી કંપનીનું એ રોકાણ છે. એમાં આપણે શેર ખરીદ્યા છે 1 લાખ રૂપિયાના, એટલે આપણી એ ગૌણ કંપની છે. આપણે એ કંપનીનો વહીવટ ચલાવીએ છીએ, આપણે શાસક કંપની છીએ. આપણે એના શેર લઈ લીધા છે 51% કરતાં વધુ, એટલે આપણને અહીંયા એ કંપનીને ચલાવવાનો અધિકાર મળ્યો છે. એટલે આપણે એમાં રોકાણ કર્યું છે અને એ ધંધાકીય છે, કારણ કે નફો એમાંથી મળવાનો છે. તો ગૌણ કંપનીના શેર મિલકતની ગણતરીમાં લેશું બજાર કિંમત આપી હોય તો તે કિંમતે, નહીંતર પાકા સરવૈયાની કિંમતે. સ્ટોક આપ્યો છે મિત્રો 2,80,000, એ આપણે ધ્યાનમાં લેવાનો ચાલુ મિલકત તરીકે. દેવાદારો ગાલખાદ અનામત બાદ ના લેવાય. જો બીજી કોઈ વધારાની ગાલખાદ અનામત ન હોય તો 10,000 બાદ કરીને આપણે 1,90,000 દેવાદારોની રકમ મિલકતમાં લેશું. રોકડ બેંક પણ કોઈ ફેરફાર વગર આપણે લઈ શકીએ. જો ફેરફાર હશે તો એ પ્રમાણે આપણે બાદ બાકી કરીને કે ઉમેરીને લેશું. પણ રોકડ પાકા સરવૈયાની અને હવાલાની બે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. પાકા સરવૈયાની ક્યાં વધારે ધ્યાનમાં લેવાય છે, હવાલામાં મોટી માહિતી હોતી નથી એની મોટા ભાગે, પણ હોય તો એ ધ્યાનમાં લઈને બાદ કરીને અથવા ઉમેરીને રોકડની ગણતરી કરવાની. અગાઉથી ચૂકવેલ ખર્ચ એ એક પ્રકારની આપણી લેણી સ્વરૂપની મિલકત છે, આપણું લેણું છે, એટલે મિલકતમાં લેવાય. બાંયધરી કમિશન છે એ ખર્ચ છે, અને એ શેર હોલ્ડર જે આપણા શેર ખરીદી લીધા હોય એ લોકોએ, પછી એ ગૌણ કંપની મારફત હોય કે આપણી કંપની મારફત હોય, તો આપણે જ્યારે શેર બહાર પાડ્યા હોય ત્યારે એ લોકોએ શેર ખરીદી લીધા હોય તો એને આપણે કમિશન આપીએ છીએ અંડરરાઇટિંગ કરવા માટેનું. બાંયધરી એટલે અંડરરાઇટિંગ. તો એનું કમિશન આપણે એને ચૂકવવું પડે છે. એ હજી ચૂકવવાનું બાકી છે, ચૂકવું નથી, એટલે આપણું દેવું છે. એટલે એ આપણે અહીંયા બાંયધરી કમિશન તરીકે માંડી વાળવાની રકમ બતાવીએ છીએ 1,50,000. આપણી પાસે હાથ ઉપર રકમ છે. કોઈ પણ રકમ આપણા હાથ ઉપર હોય અને ચૂકવવાનું નક્કી થઈ ગયું હોય, ચૂકવણી ન હોય, એના માટે અલગ કાઢી લીધી હોય, હવાલો પણ પડી ગયો હોય, બાંયધરી કમિશન નામે લખાઈ ગયું હોય, તો એ ખર્ચ છે મિલકત સ્વરૂપની. એટલે એ મિલકત તરીકે આપણે અહીંયા સીધા લઈ શકીએ નહીં, કારણ કે મિલકત તરીકે કોને લેવાય? તો કે આવક સ્વરૂપની કોઈ લેણી સ્વરૂપની કોઈ રકમ હોય આપણી તો એ લેવાય. આ તો ખર્ચ સ્વરૂપની ચૂકવવાની બાકી રકમ છે, એટલે દેવું આમ દેવું છે, પણ આપણે એને બાંયધરી કમિશન તરીકે અહીંયા વાસ્તવિક મિલકત તરીકે માંડી વાળવાની છે, માની ધ્યાનમાં લેવાની છે. તો સરવાળો 25,50,000નો તમને આપ્યો છે બે બાજુએ. હવે અન્ય વધારાની માહિતી આપી છે. મકાનની હાલની બજાર કિંમત 9 લાખ છે. બાકીની મિલકતો ચોપડે કિંમતે લેવાની છે. તો પેલા મકાનની કિંમત આપણે જોઈએ. મકાનની કિંમત તમને પાકા સરવૈયામાં જો 7 લાખ આપી છે, એના ઉપર ઘસારો 50,000 આપ્યો છે, એટલે મકાનની ઘસારા બાદની કિંમત કેટલી થઈ? 6,50,000. પણ તમારે બજાર કિંમત ધ્યાનમાં લેવાની છે. તો તમે 7 લાખ ભૂલી જશો, 50,000નો ઘસારો ભૂલી જશો, એ બે થઈને બાદ કરતાં 6,50,000 આવ્યા એ પણ ભૂલી જશો. તમે નવી રકમ ધ્યાનમાં લેશો મિલકતની 9 લાખ રૂપિયા.
બાકીની મિલકતો ચોપડે કિંમતે લેવાની છે. આનો અર્થ પણ એ થાય કે યંત્ર લેવાના છે તો ઘસારા બાદ લેવાના. યંત્ર કેટલાના છે? મૂળ કિંમતે 7 લાખ, ઘસારો કેટલો છે સામે 1 લાખ, તો એ બાદ કરી નાખો. એટલે યંત્રની કિંમત થઈ 7 લાખ. 8 લાખ નથી લેવાની, 7 લાખ લેવાની છે. 10% રોકાણો લેવાના નથી મિલકતમાં. ગૌણ કંપનીના શેર 1 લાખના લેવાના છે. સ્ટોક લેવાનો છે 2,80,000. દેવાદારો હંમેશા ગાલખા અનામત બાદના લેવાય, એ 1,90,000. ચોપડા કિંમત એની એ ગણી. રોકડ અને બેંક 80,000 લેવાની છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ 30,000 લેવાનો. બાંયધરી કમિશન અવાસ્તવિક મિલકત છે લેવાનું નથી. તો આ પહેલા હવાલાનો આટલો જવાબ મેં તમને સમજાવ્યો. હવે બીજો હવાલો લઈએ આપણે. મિત લિમિટેડ જે જાતનો ધંધો કરે છે તેના પર રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 10% ગણાય છે. તો તમારે અપેક્ષિત વળતરનો દર અહીંયા 10% ધ્યાનમાં લેવાનો છે. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, એટલે અપેક્ષિત નફો નક્કી કરવા માટે જે રકમ રોકાયેલી મૂડીની આવે, ચોખ્ખી મિલકતની આવે, એને ગુણ્યા 10% કરવાના છે. 10% એટલે 10/100. ત્રીજો હવાલો જો, ગયા વર્ષ સુધીની આકારણી પૂરી થઈ ગઈ છે તે અંગે કોઈ જવાબદારી બાકી નથી. કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષના નફાના 50% લેખે કરવામાં આવી છે. આ એન્ટ્રી મહત્વની છે. કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષના નફાના 50% લેખે કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી કંપનીનો કરવેરા પહેલાંનો નફો દર વર્ષે 90,000 જેટલો વધે છે. છેલ્લા 3 વર્ષથી કર પહેલાંનો, આ શબ્દ મહત્વનો, 90,000 જેટલો વધે છે અને કરવેરાની જોગવાઈ નફાના 50% લેખે કરવામાં આવી છે. તો હવે આપણે બેલેન્સ શીટમાં જવું જોઈએ. બેલેન્સ શીટમાં આપણને કરવેરાની જોગવાઈ જે છે એ 2 લાખ રૂપિયા આપી છે. એને ધ્યાનમાં રાખીને આપણે આખું ગણિત કરીને નફાની રકમ નક્કી કરવાની છે. છેલ્લા 3 વર્ષના ભારિત સરેરાશ અધિક નફાના આધારે, જો ભારિત સરેરાશ છે છેલ્લા 3 વર્ષની, એટલે 3 વર્ષના નફાને ભાર આપવાનો છે. નેચરલ ક્રમમાં ભાર થાય. પહેલા વર્ષના નફાને ભાર, બીજા વર્ષના નફાને ભાર, ત્રીજા વર્ષના નફાને ભાર આપવાનો છે. પાઘડીનું મૂલ્ય અધિક નફાથી 3 ગણી કિંમતે આંકવાનું છે. ગુજરાત યુનિવર્સિટીમાં દાખલો પૂછાયેલો છે. પહેલાં તો એક્સપ્લેનેશન નોટ જે આપી છે એ તમે સમજી લ્યો. અહીં એક નોંધ તૈયાર કરેલી છે. એ નોંધમાં આવું કહેવામાં આવ્યું છે કે આ જવાબ નક્કી કરવા માટે તમારે પહેલી માહિતી છે, અહીંયા છેલ્લા 3 વર્ષના નફાના આંકડા આપ્યા નથી, પરંતુ એમ કહ્યું છે કે સરવૈયામાં દર્શાવેલી કરવેરાની જોગવાઈ સંપૂર્ણ ચાલુ સાલના નફામાંથી થયેલી છે. એટલે કે બેલેન્સ શીટમાં તમને જે કરવેરાની જોગવાઈ આપી છે, મેં તમને કીધું હમણાં જ, કરવેરાની જોગવાઈ 2 લાખ ઉપરથી ગણતરી કરવાનું છે. આ 2 લાખ રૂપિયા છે એ ચાલુ વર્ષની 50% લેખે કરની જોગવાઈ મુજબની રકમ છે. એના ઉપરથી આપણે નફો શોધવાનો છે. એટલે આ ગણિત હું તમને સમજાવું છું, ખાસ ધ્યાનથી સમજો. નફાના 50% જેટલી રકમ 2 લાખ રૂપિયા થઈ છે, કરવેરાની જોગવાઈ તરીકે છે. તો નફો ધારો કે 100 હોય અને એના 50% લેખે 2 લાખ હોય, તો 100ના અડધા એટલે 2 લાખ, એટલે કે 50%. તો 50 બરાબર 100, તો 2 લાખ બરાબર કેટલા? એટલે તમને 4 લાખ રૂપિયા મળશે. કારણ કે નફાના 50% એટલે 2 લાખ, બરાબર છે. તો નફાના 100% એટલે કેટલા? તો કે 2 વાર 50%, એટલે 2 લાખ વત્તા 2 લાખ એટલે 4 લાખ થયા. તો આ મુદ્દો મહત્વનો છે. કરવેરાની જોગવાઈ પાકા સરવૈયામાં જે 2 લાખ રૂપિયા આપી છે, આ 2 લાખ ઉપરથી તમારે આ હવાલો ધ્યાનમાં લેવાનો છે. કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષના નફાના 50% લેખે કરવામાં આવી છે. એ સિવાય બીજી કોઈ આકારણી છે નહીં, એવું સ્પષ્ટ કીધું છે. એટલે કે 2 લાખ રૂપિયા નફાની સામેની જોગવાઈ છે, એમાં કોઈ બીજી રકમ છે નહીં. એટલે અહીંયા તમે ગણિત કરી શકો કે જો 50% નફો બરાબર 2 લાખ, તો 100% બરાબર કેટલા? કારણ કે નફો તો પૂરેપૂરો એટલે 100%. કર પહેલાંનો નફો કેટલો હોય? 100% હોય. તો 4 લાખ રૂપિયા તમને કર પહેલાંનો નફો મળ્યો.
બેલેન્સ શીટ કઈ તારીખનું છે? 2008નું. તો 7નો નફો અને 6નો નફો તમારે શોધવાનો છે. 2007નો નફો એટલે એની પહેલાંનો નફો. 8નો નફો આપ્યો છે. આ 2 લાખ ઉપરથી તમે 4 લાખ શોધ્યા. એમાં 90,000 રૂપિયા નફો વધે છે. જો છેલ્લા 3 વર્ષથી કંપનીનો નફો દર વર્ષે 90,000 વધે છે. તો મિત્રો 4 લાખ રૂપિયા નફો હોય અહીંયા, તો એની પહેલાંના વર્ષે કેટલો હોય? તો કે 4 લાખમાંથી 90,000 બાદ કરો એટલે 3,10,000 હોય. એની પહેલાંના વર્ષે તો કે 3,10,000માંથી 90,000 બાદ કરો એટલે જે રકમ આવે એટલો હોય. તો આ રીતે નફો તમારે શોધવાનો છે. મેં તમને અહીં લખાયું છે જો. તેથી કર પહેલાંનો ચાલુ સાલનો નફો 40,000 હોય, ચાલુ વર્ષનો નફો. તો પાછલા વર્ષનો નફો 90,000 ઓછો હોય ને, કારણ કે અહીં શું કીધું છે? નફો દર વર્ષે 90,000 વધે છે. એટલે કે આ 2 લાખ ઉપરથી 4 લાખ શોધ્યા. 4 લાખમાંથી 90,000 બાદ કરો તો 310 વધે. 310 બીજા વર્ષનો નફો એટલે 2007ના વર્ષનો નફો. એની પહેલાંનું વર્ષ એટલે 2006નું વર્ષ. 2006ના વર્ષનો નફો કેટલો હોય? તો કે 310માંથી 90,000 બાદ કરવાના એટલે 2,20,000 હોય. તો તમને 3 વર્ષનો નફો આપ્યો છે 2,20,000. પહેલા વર્ષનો નફો 2006નો, 2007નો નફો 3,10,000 અને 2008નો નફો એટલે ચાલુ વર્ષનો નફો ત્રીજા વર્ષનો 4 લાખ. હવે નફો વધ્યો કે નહીં? આ 2,20માંથી 3,10 થયા એટલે વધ્યો. 3,10માંથી 4 લાખ થયા એટલે વધ્યો. જો પ્રશ્નમાં છેલ્લા 3 વર્ષથી કરવેરા પહેલાં નફો દર વર્ષે 90,000 જેટલો વધે છે, વધતો હોય તો કઈ સરેરાશ જોઈએ? સતત વધતો હોય તો ભારિત સરેરાશ. સીધી વાત છે. તો ન કીધું હોય તો પણ ભારિત સરેરાશ ઉપયોગમાં લેવી જોઈએ. કીધું છે એટલે ફરજિયાત ઉપયોગમાં લેવી જોઈએ. હવે આપણે દાખલાનો જવાબ જોઈએ. તેથી આપણે ભારિત સરેરાશ શોધવો પડે. નફો ભાર આપવાનો છે. પ્રથમ વર્ષને 1 ભાર આપીએ, બીજા વર્ષને બીજો ભાર આપીએ, ત્રીજા વર્ષને ત્રીજો. જેમ વર્ષ વધે એમ ભાર વધે. હવે પ્રશ્નમાં મકાનની કિંમત આપણે સમજ્યા છીએ 6,50,000 છે, પરંતુ બજાર કિંમત 9 લાખ ધ્યાનમાં લેવું. મેં તમને સમજાવ્યું. યંત્રોની મૂળ કિંમત છે 8 લાખની જગ્યાએ એનું ઘસારા ભંડોળ આપ્યું છે એટલે બાદ થાય એટલે 7 લાખ ધ્યાનમાં લેવાશે. યંત્રમાં બજાર કિંમત આપી નથી, મકાનમાં આપી છે. જેની બજાર કિંમત આપી હોય એની બજાર કિંમત ધ્યાનમાં લ્યો, નહીતર ઘસારા બાદની કિંમત ધ્યાનમાં લ્યો. અંતરની બજારમાં કિંમત આપી નથી એટલે યંત્રની ઘસારા બાદની કિંમત આપણે ધ્યાનમાં લઈએ છીએ. ગૌણ કંપનીના શેર બિન ધંધાકી છે, એ મિલકત ધંધાકી છે, મિલકત તરીકે ગણાય, એ આપણે ધ્યાનમાં લેશું. 10% રોકાણોની જે વ્યાજની રકમ છે 10,000 એ બિન ધંધાકી રોકાણોના વ્યાજ તરીકે લેવાશે. તેથી નફામાંથી બાદ થશે. આ રોકાણ એટલે જે 10%ના રોકાણો 1 લાખ કે 1,20,000ના છે, એ કોઈ પણ રકમ ધ્યાનમાં લેવાની નથી મિલકતોની ગણતરી કરતી વખતે, પણ એનું વ્યાજ નફામાંથી બાદ કરવાનું છે. એટલે આપણે સરેરાશ ભારિત સરેરાશ નફો શોધીએ, પછી એ 10,000નું વ્યાજ આપણે કર મુક્ત છે એટલે પૂરેપૂરું કર સહિતનું બાદ કરી નાખશું આપણે. એ આપણે ધ્યાનમાં લેશું. જો મિલકત તરીકે રોકાણની વિગત હોય ત્યારે ધંધાકી રોકાણ હોય તો તેનો સમાવેશ મિલકતમાં કરવો, પરંતુ બિન ધંધાકી રોકાણને મિલકતમાં ધ્યાનમાં ન લેવી. ગૌણ કંપનીના શેર, ડિબેન્ચર, પરતનિધિ કે અન્ય પરતનિધિ સામેના રોકાણો, ઘસારા ફંડ સામેના રોકાણો, પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો, ધંધાકી રોકાણો, આ બધા મૂડી રોકાણો કહેવાય. એ ધંધામાં છે એમ માનવાનું એટલે ધંધાકી રોકાણ તરીકે લેવાય. તેનું વ્યાજ વળતર પણ નફામાં, ડિવિડન્ડ જે કાંઈ હોય, વ્યાજ હોય, વળતર હોય, એ બધું નફામાં રાખવાનું, નફામાંથી બાદ કરવાનું નહીં. સરેરાશ નફો શોધો ત્યારે મિલકત ગણો ત્યારે આવી રકમ બધી મિલકતમાં લેવી. એની ઉપરની આવક બધી વ્યાજ વળતર ડિવિડન્ડ હોય તો નફામાં રાખવી. આ 2 મુદ્દા શીખવાના છે. પણ જો બિન ધંધાકી રોકાણ હોય તો એ કયા કયા હોય? તો કે બચત સ્વરૂપના રોકાણ, ફાજલ રોકાણ, સામાન્ય અનામત સામેના રોકાણો, સરકારી રોકાણો એવો શબ્દ છે, તો એ બધા બિન ધંધાકી ગણાય. એ મિલકતની ગણતરીમાં લેવાના નહીં. એટલે મિલકતમાંથી બાદ એ નથી કરવાના, ઉમેરવાના ધ્યાનમાં જ નથી લેવાના. મિલકત તરીકે લખો. પાકા સરવૈયામાં હોય તો પણ લેવાના નથી મિલકત તરીકે. એનું વ્યાજ જો કરપાત્ર હોય તો કરપાત્ર વ્યાજ બાદ કરવું, કર પછીનું. કર મુક્ત હોય તો પૂરેપૂરું બાદ કરવું. કોઈ સૂચના જ ન હોય કર વિશેની
છે, અહીંયા સૂચના આપી છે ને, જો આ રોકાણનું વ્યાજ કર મુક્ત છે, કર પાત્ર છે, કર મુક્ત છે, અથવા લીટી જ છાપી નથી. તો શું સમજવાનું એ મુદ્દો હું તમને કહું છું. કર વિશેની કોઈ સૂચના ના આપી હોય એટલે કૌંસમાં કર પાત્ર છે, કર મુક્ત છે, કાંઈ ન કીધું હોય તો કર પાત્ર સમજવું. કારણ કે કોઈ આવક છે કર મુક્ત હોય તો કહેવાની જરૂર પડે, બાકી તો કર પાત્ર જ હોય છે ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે. તમે આવક મેળવો એટલે કર મુક્ત ન હોય તો તમારીની ઉપર નિયમ મુજબનો વેરો અમુક આવકથી વધુ થાય તો ભરવો જ પડતો હોય છે. તો આ મુદ્દો ધ્યાનમાં રાખો. પાકા સરવૈયામાં આપેલ દેવા સંભવિત દેવા તરીકે ચૂકવવા પડે એમ હોય તો એ બાદ કરવા, અને મળેલી રકમને ચોખ્ખી મિલકત અથવા રોકાયેલી મૂડી કહેવાય. પ્રેફરન્સ શેર મૂડી જ્યારે પ્રશ્નમાં હોય ત્યારે રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે પ્રેફરન્સ શેર મૂડી પણ બાદ કરવી. આ મેં તમને અગાઉ સમજાવ્યું છે, ફરીથી અહીં ધ્યાનમાં લ્યો. કારણ કે પાઘડી માટે રોકાયેલી મૂડી એટલે માત્ર ને માત્ર ઇક્વિટી શેર હોલ્ડર માટે રોકાયેલી. હવે દાખલાની ગણિત સમજવા માટે ભારિત સરેરાશ નફો નક્કી કરવા માટેની સમજ છે, તો આ મુદ્દો યાદ રાખો. સરેરાશ નફો શોધવા માટે આપેલા નફાના આંકડાનો સરવાળો કરી આપેલા વર્ષો વડે ભાગવામાં આવે છે. નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ ઉપયોગમાં લેવાય. ત્યારબાદ મળેલા સરેરાશ નફામાં જેટલા ફેરફારો એટલે કે ખર્ચા ઘટવાના છે તેટલો નફો વધારીને કે આવક ઘટવાની છે તો નફો ઘટાડીને ભવિષ્યમાં જળવાઈ રહે તેવો નફો શોધવામાં આવે છે. બિનધંધાકી રોકાણોનો વ્યાજની આવક બાદ કરવામાં આવે છે. જો રોકાણોનું વ્યાજ કરપાત્ર હોય તો તે બિનધંધાકી રોકાણોનું વ્યાજ ગણીને કરવેરા મુજબ એનો આવકવેરો પણ નફામાંથી બાદ કરવામાં આવે છે. પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ પણ બાદ કરવામાં આવે છે. હવે આપણે ગણિત કરતા જઈએ. મેં તમને કીધું એ પ્રમાણે મિલકતની કિંમતમાં મકાન 9 લાખ, યંત્ર 7 લાખ, રોકાણો ગૌણ કંપનીના શેર જ લેવાના છે ધંધાકી રોકાણ તરીકે. સ્ટોક ચોપડે કિંમતે લીધો 2,80,000, દેવાદારો કાલખાદ અનામત બાદ કરીને 1,90,000, રોકડ બેંક પાકા સરવૈયા મુજબ અગાઉથી ચૂકવેલ ખર્ચ મિલકત તરીકે લીધો 22,80,000. આ સરવાળો થયો એને કુલ મિલકત નામ આપો. દેવા જવાબદારી તરીકે ડિબેન્ચર દેવું છે બાદ કરો. લેણદારો ચૂકવવા પડશે બાદ કરો. દેવી ઊંડી ખર્ચ છે ચૂકવવાની થાય બાદ કરો. બાકી ખર્ચા ચૂકવવાના છે બાદ કરો. કર જોગવાઈ સરકારને ચૂકવવાનો વેરો છે બાદ કરો. કારીગર નફામાં કારીગરનો હિસ્સો છે એનો અધિકાર છે બાદ કરો, આપણી જવાબદારી છે. તો 8,80,000 દેવા જવાબદારી તરીકે બાદ કર્યા. ચોખ્ખી મિલકતો ઇક્વિટી શેર હોલ્ડરને પ્રેફરન્સ શેર હોલ્ડર માટેની મળી 14 લાખ. 22,80,000માંથી 8,80,000 એટલે 14 લાખ મળ્યા. પ્રેફરન્સ શેર મૂડી બાદ કરીએ છીએ 3 લાખ એટલે મળે છે રોકાયેલી મૂડી ચોખ્ખી મિલકત તરીકે ઇક્વિટી શેર હોલ્ડરને 11 લાખ રૂપિયા. આ પહેલો જવાબ થયો. ધંધામાં રોકાયેલી મૂડી દર્શાવતું પત્રક બનાવવાનું, આ જ રીતે ગણતરી કરવાની, કુલ મિલકતનો સરવાળો કરવાનો, દેવા બાદ કરવાના, પ્રેફરન્સ શેર મૂડી પણ બાદ કરવાની. અંતે તમને ઇક્વિટી શેર હોલ્ડર માટેની મૂડી મળે 11 લાખ. બીજો જવાબ ધંધામાં નફો દર્શાવતું પત્રક. નફો ભારિત સરેરાશ મુજબ નક્કી કરવાનો છે. નફાની રકમ માટે આપણે ગણિત કર્યું હતું 2,20,000 કેમ આવ્યા તમને ખબર છે. 90,000 બાદ કર્યા. પહેલાં 4 લાખ નક્કી કર્યા, એમાંથી 90,000 બાદ કર્યા તો 3 વિષય આવ્યા, 3,10 આવ્યા, 3,10માંથી 90 બાદ કર્યા તો 2 વિષય. હવે નફો સતત વધે છે એટલે ભાર આપ્યો 1, 2, 3. તો 2,20,000 ગુણ્યા 1 એટલે 2,20,000, 3,10,000 ગુણ્યા 2 એટલે 6,20,000, 4 લાખ ગુણ્યા 3 એટલે 12 લાખ. આ બધાનો સરવાળો કરીએ એટલે કુલ ભારિત નફો 20,40,000 એ અંશમાં જાય, છેદમાં કુલ ભાર એટલે આ ભારનો સરવાળો 6 એટલે ભારિત સરેરાશ નફો કર પહેલાંનો 3,40,000. બિન ધંધાકી રોકાણોનું વ્યાજ કર સહિતનું એટલે કર મુક્ત પૂરેપૂરું 1 લાખના 10%. 1 લાખ રોકાણોની દાર્શનિક કિંમત છે, એના 10% લેખે વ્યાજ જે કાંઈ થાય એ કર સહિતનું છે 10,000. જો આ 3,40,000 કર પછીના હોત તો અહીંયા પણ આપણે કર પછીની રકમ બાદ કરત. જો આ હોય તો 1,70 હોય તો અહીંયા 5,000 આવે. અહીંયા 100% છે, કર સહિત છે એટલે 3,40 છે, તો આ રકમ પણ 100% લેવાની, કર સહિતની. 5,000 લેવાના નથી. તો 3,30 વૈધા, એને નામ આપીએ છીએ કર પહેલાંનો ધંધાકીય નફો. હવે 50% લેખે કરની જોગવાઈ 1,65 એમાંથી બાદ કરીએ છીએ એટલે ચોખ્ખો નફો ઇક્વિટી શેર હોલ્ડરને પ્રેફરન્સ શેર હોલ્ડર માટે મળે 1,65. હવે ડિવિડન્ડ ચૂકવવાનું થાય તો પહેલાં કોને ચૂકવશું? ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ ચૂકવવાનું થાય છે.
તો પહેલાં કોને ચૂકવીએ? પ્રેફરન્સ શેર હોલ્ડરને, સ્વાભાવિક છે. તો એનું ડિવિડન્ડ કેમ નક્કી કર્યું? તો પ્રેફરન્સ શેર મૂડી દાખલામાં તમે બેલેન્સ શીટમાં જાઓ, 10% ઉપર ધ્યાન આપો. 10%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી 3 લાખની છે. 3 લાખના 10% એટલે તમને જવાબ અહીંયા મળે છે એ રકમ જુઓ. પ્રેફરન્સ શેર મૂડી 3 લાખ બાદ કરી હતી, એના 10% ડિવિડન્ડ 30,000. પ્રેફરન્સ શેર મૂડીએ બાદ થાય રોકાયેલી મૂડી વખતે, એમ એનું ડિવિડન્ડ પણ જવાબદારી છે ઇક્વિટી શેર હોલ્ડર પહેલાં કંપનીની, એટલે બાદ કરે છે. તો 1,35,000 વૈધા. 1,65માંથી 30 ગયા, 1,35 વૈધા. નામ શું આપીએ છીએ જુઓ? ખરેખર નફો, ભારિત સરેરાશ નફો, ઇક્વિટી શેર હોલ્ડર. આપણે આને ભારિત સરેરાશ નફો કહેશું. બીજું પદ આપણને મળ્યું, ત્રીજું પદ, ચોથું પદ, એ બધું આપણે કરતા જઈએ. હવે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે, તો પેલી 2 ગણતરી મહત્વની હતી. હવે પેલા 5 પદ છે ને, હું તમને સમજાવતો જાઉં છું. પેલું પદ એટલે ધંધામાં રોકાયેલી મૂડી. આપણે આખી ગણતરી કરી. ઇક્વિટી શેર હોલ્ડર માટે ચોખ્ખી મિલકત એટલે રોકાયેલી મૂડી 11 લાખ શોધી હતી, અહીં લખી નાખવાની 11 લાખ. અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તમને એમ કીધું છે કે આ પ્રકારના ધંધામાં, મિત લિમિટેડ જેવો ધંધો કરે છે એ પ્રકારના ધંધામાં અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10%. તો તમે જેટલી મૂડી રોકો એના 10% મળે. તમે મૂડી કેટલી રોકી છે અત્યારે? બજાર કિંમતે બધી જ આધુનિક ગણતરી કરીને 11 લાખ. છેલ્લામાં છેલ્લી ગણતરી કરી 11 લાખ. 11 લાખના 10% એટલે તમને વર્ષે કેટલા મળવા જોઈએ? 1,10,000. પણ તમે આ ધંધામાં કમાવો છો કેટલા? તો કે ભૂતકાળના પરિણામો એમ કહે છે કે 1,35 એવરેજ કમાઈ છીએ. 1,35,000 સરેરાશ નફો ખરેખર આપણે કમાઈ છીએ છેલ્લા 3 વર્ષથી. તો 1,35,000 તમારો ભારિત સરેરાશ નફો છે. અપેક્ષિત નફો છે 1,10,000. આ બેયનો તફાવત 1,35 માઇનસ 1,10 એટલે અધિક નફો. એટલે તમે અહીંયા અધિક નફો શબ્દ છે અહીંયા કૌંસમાં લખી શકો. સરેરાશ ચોખ્ખો નફો 1,35,000 માઇનસ અપેક્ષિત નફો 1,10,000 એટલે 1,35,000માંથી 1,10,000 ગયા એટલે જવાબ મળ્યો 25,000. સુપર પ્રોફિટ, અધિક નફો. ગુડવિલ એટલે પાઘડી. તો અધિક નફો ગુણ્યા 3 વર્ષની ખરીદી, તો 25,000 સુપર પ્રોફિટ છે ગુણ્યા 3 વર્ષ એમ કરીએ છીએ. લખવાનું નથી, 3 એટલું જ લખવાનું. 25,000 ગુણ્યા, ટૂંકમાં આ અધિક નફો કમાવવો હોય તો ઇન ફ્યુચર તમારે કેટલા વર્ષ રાહ જોવી પડે? તો કે 3 વર્ષમાં તો આપણે આ 25,000નો નફો દર વર્ષે વધારાનો મેળવતા. તો વધારાનો શબ્દ વધારાનો, દર વર્ષે તમે અપેક્ષિત નફો તો આટલો 1,10 જ મેળવશો, 25,000 વધારે મેળવો એટલે એવરેજ થઈ ગઈ 1,35ની. તો આ 3 વર્ષનો એક પીરિયડ હોય છે. એ આધુનિક ગણતરી પ્રમાણે તમારે 75,000 પાઘડીના અત્યારે ચૂકવવા પડે. ફરીથી ધંધામાં રોકાયેલી મૂડી એટલે કેપિટલ એમ્પ્લોયડ. આ શબ્દ છે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ધ્યાન આપે. ફર્સ્ટ ઓફ ઓલ નામ છે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી. ગુડવિલ ઓન બેઝિસ ઓફ 3 years પરચેજ ઓફ સુપર પ્રોફિટ મેથડ. તો સુપર પ્રોફિટ મેથડ છે એમાં પહેલું પદ છે, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ કેલ્ક્યુલેટ કેપિટલ એમ્પ્લોયડ. ઇટ ઇઝ 11 lakhs rupees. Expected return or expected profit equal to capital employed into expected rate of return, which is 10%. So the amount of expected profit is 1,10,000. Now actual average net profit as per the weighted average method after tax and dividend, it is 1,35,000. Tax means government payable amount and dividend means pay to preference shareholders dividend. So it is actual average net profit is 1,35,000. Super profit equal to step number 3 minus step number 2. 1,35,000 minus 1,10,000 equal to 25,000, and 25,000 is the super profit, and goodwill equal to super profit into 3 years purchase. So 3 years equal to 75,000. So goodwill is 75,000. This is the answer
let us we complete our lecture. Next lecture we will try to solve another questions. See you. Thank you.